વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8નું હિન્દી જોવાનું છે અને હિન્દીમાં ચોથું કાવ્ય છે ઉઠો ધરાકે અમર સપૂતો, જે સંઘગાન છે એટલે કે સમૂહ ગીત છે, એટલે કે આપણે બધા સાથે મળી અને એ ગીત છે એ ગાઈ શકીએ એવું સરસ મજાનું ગીત લઈને આવે છે દ્વારિકા પ્રસાદ માહેશ્વરી। द्वारिका प्रसाद माहेश्वरी के बारे में पहले हम देखें तो उसका जन्म 1 दिसंबर 1916 को रोहता, आगरा, उत्तर प्रदेश में हुआ था। 29 अगस्त 1998 में उनकी मृत्यु हुई। उनके 6 काव्य संग्रह और 2 खंड काव्य, 26 बाल साहित्य, 3 कहानी संग्रह तथा अन्य साहित्य भी प्रकाशित है। इतना ऊंचा उठो, उठो धरा के अमर सपूतो, कौन सिखाता है चिड़ियों को, चंदा मामा आ, पुनः नया निर्माण करो, माँ यह वसंत ऋतु, हम सब सुमन एक उपवन के, उनकी प्रसिद्ध कृतियाँ है। यानी कि उसकी कृतियाँ के बारे में हमने बताया आपको कि यह बहुत प्रसिद्ध उसकी कृतियाँ है। એટલે કે કવિએ જે સરસ મજાની કાવ્ય કૃતિઓ આપી છે એના નામ આપણે અહીંયા લીધા। હવે આ કાવ્યમાં કવિ છે એ આપણને શું સંદેશ આપે છે એના વિશે આપણે જોઈએ તો આપણે જાણીએ છીએ કે આપણા દેશને અંગ્રેજોએ વર્ષો સુધી ગુલામ બનાવ્યો હતો અને આ ગુલામીમાંથી આપણા દેશને છોડાવવા માટે ઘણા બધા વીર સપૂતો છે, વીરાંગનાઓ છે, એમણે અંગ્રેજો સામે લડાઈ કરી હતી અને એ બધા લડ્યા હતા। તો કવિઓ અને લેખકો છે એ કાંઈ કોઈ પીછે રહ્યા હતા નહીં, એમણે પણ લોકોમાં જાગૃતિ લાવવાનું કામ કર્યું હતું। એવા કાવ્યો, એવા એમ કે ગીતોની રચના કરી હતી કે જેથી કરીને લોકોમાં જાગૃતિ આવે અને લોકો છે એ આ ગુલામીમાંથી મુક્ત બને, એને જાગૃત કરવાનું કામ આ કવિઓ અને આ લેખકોએ કર્યું છે। તો એમનું મૂલ્ય, એમનું પ્રદાન પણ ખૂબ મૂલ્યવાન આપણે કહી શકીએ। हम देखें कि हमारा देश है वह सदियों तक गुलाम रहा। इस समय के दरमियान देश की बहुत बर्बादी हुई। 15 अगस्त 1947 को हम ब्रिटिश सत्ता की गुलामी से मुक्त हुए। सदियों के बाद हमने आज़ादी का सवेरा देखा। यह कविता उसी समय की रचना है। प्रस्तुत काव्य में प्रकृति के तत्वों से प्रेरणा लेकर अपने ज्ञान का उपयोग कर देश के सपूतों को नवनिर्माण करने का संदेश दिया है। એટલે કે આ કાવ્યમાં પ્રકૃતિના તત્વો પાસેથી કવિ એમ કહે છે પ્રેરણા લઈ અને અત્યાર સુધી આપણે ગુલામીમાં રહ્યા પણ હવે આપણા દેશનું આપણે ફરીથી નિર્માણ કરવાનું છે। તો એના માટે આ દેશના જે વીર પુરુષો છે એ તમે બધાય જાગો અને તમે બધાય જાગૃત બની અને આ દેશનું ફરીથી તમે નિર્માણ કરો, એક નવો સારો દેશ તમે ફરીથી બનાવો। તો એના માટે એ બધાને આહ્વાન કરે છે, આહ્વાન આપે છે કે તમે બધાય જાગો અને આ ધરાના બધા પુત્રો છો, સપૂતો છો, તો ઉઠો અને હવે આપણા દેશને સરસ મજાનો દેશ બનાવો, એના માટે નવું નિર્માણ કરો। આપણે જાણીએ છીએ કોઈ બિલ્ડિંગ છે એ વર્ષો સુધી એમ કે વર્ષો થઈ ગયા હોય અને ખખડધજ બની ગયો હોય તો આપણે શું કરીએ છીએ એને પાડી દઈએ છીએ અને ફરીથી સરસ મજાનું એમ કે એની જગ્યાએ નવું બિલ્ડિંગ બનાવીએ છીએ। તો એમ આ આપણો દેશ છે એ પણ વર્ષો સુધી આ અંગ્રેજોના ગુલામીમાં રહ્યો તો હવે એણે આપણને મુક્ત કર્યા છે અને આપણને સરસ મજાની આઝાદી મળી છે તો આપણે પણ એમ કે આપણા દેશને ફરીથી એમ કે સારો દેશ બનાવવો જોઈએ, તો એનું નિર્માણનું કાર્ય આપણે બધાએ શરૂ કરી દેવું જોઈએ। તો એવું આહ્વાન અહીંયા કવિ આપણને આપે છે કે ઉઠો ધરા કે અમર સપૂતો।
अब हम काव्य के बारे में देखें तो उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो। धरा यानी कि धरती, हमारी मातृभूमि। अमर यानी कि न मरने वाला। जो सपूत है वह कभी मरता नहीं, वह मरने के बाद भी लोगों के दिल में जिंदा रहता है, इसलिए हम उसे अमर सपूत कहते हैं। सपूत किसे कहते हैं तो कुल का नाम रोशन करने वाला जो पुत्र होता है वो सपूत होता है, उसे सपूत कहते हैं। पुनः यानी कि फिर से, निर्माण यानी कि रचना, नई वस्तु बनाना। यहाँ पर कवि कहते हैं कि हे भारत माता के अमर पुत्रों, गुलामी की रात बीत गई है और आज़ादी का सवेरा हुआ है। जन जन के जीवन में फिर से नव स्फूर्ति, नव प्राण भरो। नव स्फूर्ति यानी कि नया, स्फूर्ति यानी कि उत्साह, प्राण यानी कि जीवन। कवि कहते हैं कि तुम अब अज्ञान आलस्य के नींद से जागो और देश के नव निर्माण में लग जाओ। तुम्हें देशवासियों के जीवन में फिर से नया उत्साह भरना है, उनमें नए प्राणों का संचार करना है। એટલે કે એમાં નવા પ્રાણનો સંચાર કરવાનો છે। તમે બધાએ જાગો અને દેશનું ફરીથી નવું निर्माण करो। अब आगे काव्य देखें हम। नई प्रातः है, नई बात है, नई किरण है ज्योति नई, नई उमंगे, नई तरंगे, नई आस है सांस नई। युग युग के मुरझे सुमनों में नई नई मुस्कान भरो। मुरझा हुआ यानी कि કુંભલાએ, એટલે કે ગુજરાતીમાં આપણે કહીએ કે મુરઝાઈ ગયું એમ, એટલે કે સીણાઈ ગયું, મુરઝાઈ ગયું। સુમન यानी कि फूल। नवयुग यानी कि नया जमाना। तरंग यानी कि लहर। उमंग यानी कि उत्साह। कवि कहते हैं कि नई प्रातः है, आज़ादी की नई सुबह में नई चर्चाएं हो रही है, नए विचारों की किरणें फैल रही है। सब अपने जीवन में नए प्रकाश का अनुभव कर रहे हैं कि नया प्रकाश आया है, अब हम आज़ाद हो गए हैं। यदि कोई व्यक्ति है वह वर्षों तक जेल में रहता है और जब बाहर आता है तो उसको बहुत अच्छा अनुभव होता है कि आज मैं आज़ाद हो गया, आज मुझे जो भी करना है मुझे किसी की परमिशन नहीं लेनी पड़ेगी और मैं आज़ाद हो गया हूँ। तो इसी तरह हमारा देश भी आज़ाद हो गया है। तो लोग हैं वह भी नए जीवन, उसके जीवन में नया प्रकाश आया है ऐसा अनुभव कर रहे हैं। लोगों के मन में नई उमंगे और हौसले की नई लहरें आई हुई है, सबके मन में नई आशा है। आज देशवासी खुलकर सांस ले रहे हैं। हे देश के अमर सपूतों, तुम्हें युग युग के मुरझाए हुए फूलों को नई मुस्कान देनी है, उन्हें फिर से खिलाना है। એટલે કે જે ફૂલ અત્યાર સુધી મુરઝાઈ ગયા હતા એને હવે તમારે નવું સ્મિત આપવાનું છે અને ફરીથી એ ફૂલોને તમારે ખીલવવાના છે। એટલે કે લોકોમાં હવે નવા પ્રાણ તમારે પૂરવાના છે। એટલે ઉઠો ધરા કે અમર સપૂતો અને ફરીથી દેશનું તમે નવું નિર્માણ કરો। अब आगे देखें हम। डाल डाल पर बैठ विहग कुछ, विहग यानी कि पक्षी नए स्वरों में गाते हैं। गुन 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 करते भंवरे मस्त उदर मंडराते हैं। नव युग की नूतन वीणा में नया राग नव गान भरो। उठो धरा के अमर सपूतो पुनः नया निर्माण करो। नूतन यानी कि नई,
वीणा यानी कि सितार जैसा वाद्य यंत्र जो सरस्वती देवी के हाथों में होता है। राग यानी कि गाने का ढंग। कवि कहते हैं कि आज़ादी की इस सुबह में प्रकृति भी आनंदित हो रही है, वह भी आनंदित हो गई है। पेड़ों की डालों पर बैठे पक्षियों के स्वरों में भी नवीनता है। वे भी जैसे खुशी का कोई गीत गा रहे हो। बागों में भंवरे हैं, वह भी गुंजार करते हुए मस्ती से मंडरा रहे हैं। हे देश के सपूतों, स्वतंत्रता के बाद देश में नया युग आया है। इस नए युग की वीणा में तुम्हें नए राग और नए गाने भरने हैं। लेकिन हे आ धरतीना सपूतो, તમે આ પ્રકૃતિ પાસેથી પ્રેરણા મેળવો। એ પણ જાણે કે સરસ રીતે અત્યારે ખીલી ઉઠી છે, તો એમાંથી તમે પ્રેરણા મેળવી અને તમે પણ આ યુગનું નવું નિર્માણ કરો અને સરસ મજાના વીણામાં નવા રાગ અને નવા ગીત તમારે ભરવાના છે। એટલે કે આ ભારત દેશમાં તમારે લોકોમાં કે જાગૃતિ લાવવાની છે અને ફરીથી આપણા દેશને આપણે બેઠો કરવાનો છે। એટલે કે એમાં નવા ઉત્સાહના રંગો આપણે લાવવાના છે। अब आगे देखें हम। कली कली खिल रही इधर वह फूल फूल मुस्काया है। धरती माँ की आज हो रही नई सुनहरी काया है। नूतन मंगलमय ध्वनियों से गुंजित जग उद्यान करो। उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो। सुनहरी यानी कि सोने जैसी चमकीली, એટલે કે સોના જેવો ચમકે એવી સરસ મજાની है। देह यानी कि शरीर। मंगलमय यानी कि शुभ मांगलिक। गुंजित यानी कि गुंजार से युक्त, એટલે કે गुंजारव अवाज। जग उद्यान यानी कि संसार रूपी बगीचा। उद्यान यानी कि बगीचा। पावन यानी कि पवित्र। अब कवि आगे कहते हैं कि इधर उद्यान में कलियां खिल रही है और प्रत्येक फूल मुस्का रहा है। એટલે કે આ કળીઓ છે એ પણ ફૂલોની સરસ મજાની ખીલી રહી છે અને પ્રત્યેક ફૂલ પણ જાણે કે હાસ્ય એમ કે લહેરાવી રહ્યું છે। હાસ્ય એના ચહેરા ઉપર હોય એવું આપણને દેખાય છે। सारे देश में स्वतंत्रता के सूर्य का प्रकाश फैला हुआ है। એટલે કે આપણે જાણીએ છીએ કે રાત્રિ છે એ દુઃખનું પ્રતીક છે, એટલે અને સવેરા એટલે કે સવાર છે એ સુખનું પ્રતીક છે। આપણે કહીએ ને કે આ અંધકાર ભરી રાત્રિ વીતી ગઈ છે, હવે સરસ મજાનું સવાર પડ્યું છે, તો આ ગુલામી છે એના દુઃખમાંથી આપણે મુક્ત થયા છે ને સરસ મજાનો એમ કે સ્વતંત્રતાનો સૂર્ય ઉગ્યો છે, એ સરસ મજાની સવાર પડી છે અને એનો પ્રકાશ બધી બાજુ ફેલાઈ ગયો છે। ऐसा लगता है जैसे भारत माता का शरीर आज सुनहरा हो रहा है। सोने जैसा भारत माता का शरीर आज हो गया है। हे देश के सपूतों, तुम्हें अपनी मंगलमय वाणी से इस संसार रूपी उद्यान को गुंजित करना है। એટલે કે આ તમારી સરસ મજાની મંગલમય વાણીથી આ સંસાર રૂપી ઉદ્યાનને તમારે ફરીથી ગુંજિત કરવાનો છે, એટલે કે તમારો સરસ મજાનો અવાજ એમાં પ્રસરાવવાનો છે, ફેલાવવાનો છે। अब आगे देखें हम। सरस्वती का पावन मंदिर शुभ संपत्ति तुम्हारी है। तुम में से हर बालक इसका रक्षक और पुजारी है। शत शत दीपक जला ज्ञान के नव युग का आह्वान करो। उठो धरा के अमर सपूतो, पुनः नया निर्माण करो। अब आगे कवि कहते हैं कि शत यानी कि 100,
आह्वान करना यानी कि पुकारना, बुलाना, बोलावવું, ગુજરાતીમાં બોલાવવું, આહવાન કરવું એટલે પોકારવું, જોરથી એમ કે બોલાવવું એને आह्वान कहवाय। तो यहाँ पर कवि कहते हैं कि देश के बालकों तुम सब जागो, यह हमारा देश क्या है? तो सरस्वती का पावन यानी कि पवित्र मंदिर है। हमारा देश है वह सरस्वती का पवित्र मंदिर है। यहाँ की कल्याणकारी सारी विद्याएं ही तुम्हारी संपत्ति है। तुम में से प्रत्येक बालक इस विद्या मंदिर का रक्षक और पुजारी है। એટલે કે આ આખો ભારત દેશ છે એ સરસ્વતીનું પવિત્ર મંદિર છે અને આ બધા એના બાળકો છે। તો આપણે કે એના બાળકો છીએ તો કલ્યાણકારી સારી વિદ્યા છે એટલે બધી વિદ્યાઓ છે એ જ આપણી સંપત્તિ છે અને આપણે જ આ વિદ્યા મંદિરના રક્ષક અને પૂજારી છીએ। એટલે કે દરેક બાળકો છે એના રક્ષક અને પૂજારી છે। तुम्हें यहाँ ज्ञान के सैकड़ों दीपक जलाने हैं और नए युग का आह्वान करना है। એટલે કે અહીંયા જ્ઞાનના સેંકડો ઘણા બધા દીવાઓ આપણે પ્રગટાવવાના છે અને નવા યુગનું આપણે આહ્વાન કરવાનું છે, એટલે કે નવો યુગ આપણે ઊભો કરવાનો છે। આ કાંઈ એમ તરત જ આખો નવો યુગ ઊભો થશે નહીં, પણ સદીઓ વીતી જશે ત્યારે એમ કે આપણો આ દેશ છે એ ફરીથી એમ કે સોને की चिड़िया बन जाएगा। हम जानते हैं कि ऐसा गीत है, यहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वह भारत देश है मेरा। तो ऐसा देश हमें बनाना है। तुम्हें सभी प्रकार का ज्ञान पाकर देश का भविष्य उज्जवल बनाना है। એટલે કે બધા પ્રકારનું જ્ઞાન આપણે પ્રાપ્ત કરી અને આ દેશનું ભવિષ્ય છે એને આપણે ઉજ્જવળ બનાવવાનું છે। એટલે કવિ અહીંયા આપણને કહે છે કે તમે બધાય ઉઠો, જાગો અને આ દેશનું ફરીથી તમે નિર્માણ કરો। વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને આમાંથી 2 ટૂંકા પ્રશ્ન પૂછું છું અને બીજી ખાલી જગ્યાઓ પૂછું છું। તો પહેલો ટૂંકો પ્રશ્ન છે, डालों पर बैठे पंछी क्या कर रहे हैं? दूसरा प्रश्न है, नवयुग का आह्वान कैसे किया जाएगा? હવે હું તમને 5 ખાલી જગ્યા પૂછું છું, એટલે કે हिंदीમાં उसे कहते हैं रिक्त स्थानों की पूर्ति कीजिए। तो उसमें से हम देखें कि पहला रिक्त स्थान है, એટલે કે પહેલી ખાલી જગ્યા છે, ઉઠો ધરા કે रिक्त स्थान એટલે ખાલી જગ્યા સપૂતો પુનઃ નયા નિર્માણ કરો। બીજી ખાલી જગ્યા યુગ યુગ કે ખાલી જગ્યા અને કે रिक्त स्थान सुमनों में नई नई मुस्कान करो। तीसरा प्रश्न, डाल डाल पर बैठा रिक्त स्थान कुछ नए स्वरों में गाते हैं। चौथा प्रश्न, नूतन मंगलमय रिक्त स्थान से गुंजित जग उद्यान करो। पांचवा प्रश्न, शत शत दीपक जला रिक्त स्थान के नवयुग का आह्वान करो। એટલે આ 5 ખાલી જગ્યા આપી। હવે હું તમને એ 5 ખાલી જગ્યા છે એમાં શબ્દ છે એ આડાઅવળા મૂકેલા છે, એમાં કયા કયા શબ્દ આવે એ બોલું છું। એમાંથી જે યોગ્ય શબ્દ આવતો હોય એ તમારે મૂકવાનો રહેશે। તો પહેલો છે વિહગ, બીજો છે જ્ઞાન, ત્રીજો શબ્દ છે ધ્વનિઓ, ચોથો શબ્દ છે અમર અને પાંચમો શબ્દ છે મૂરજે।